પહેલાં તો મોરકંડા રોડ આપણે તમામ જનતાને અહીંયા ખૂબ ખૂબ સ્વાગત છે. મોરકંડા તો મારું મોસાળ જ કહેવાય, એટલે આ રોડ ઉપરથી હું ઘણીવાર નીકળતો હોય. પહેલાં તો તમારા મુદ્દાથી જ ચાલુ કરું. તો વર્ષો સુધી એક મુદ્દો આપણે અહીંયા રહ્યો છે, ખુલ્લી ગટરનો મુદ્દો. અનેક વાર મેં અહીંયા જોયું છે કે તમારી બહેનો પણ છે અહીંયા ઘણી વાર રજૂઆત કરતા જોવા મળી છે. રસ્તો બંધ કરીને પણ આપણે રજૂઆત કરી છે, પણ ઉકેલ છે આ લોકો નથી લઈ આવ્યા. અનેક વર્ષો સુધી આ રસ્તો ખરાબ રહ્યો છે. અનેક વર્ષો સુધી રસ્તા ઉપર પાણી ભરાણા છે, ગટરની સમસ્યા, અને અનેક વર્ષો સુધી આપણા બ્રિજ નુરી ચોકડી વાળો આપણે બ્રિજની હાલત બધાને ખબર છે કેવી હોય છે. અને મોરકંડા વાળા બ્રિજની તો વાત જ થાય એમ નથી. ત્યાંથી તો એ બ્રિજ કેવો ને એ જરાક મુશ્કેલ બને છે કે આ બ્રિજ છે કે બ્રિજ નથી, હાવ એવી હાલત છે એ છે. હમણાં આ લોકોએ બધા બ્રિજ ચેક કર્યા હતા, જોઈને ચેક કરતા હતા કે બ્રિજ કેમ છે, પણ મોરકંડા વાળો બ્રિજ એને કેમ જાણે દેખાણો ન હોય કે શું હોય એ કઈ ખબર નહીં. આપણે ન્યુરી ચોકડી વાળો બ્રિજ રહ્યો આખો નવો બનાવવો પડે એમ જ છે, પણ આ લોકોને કંઈક દેખાતું નથી કે શું હોય, કઈ ખબર નથી પડતી. એટલે કે આપણા વિસ્તારમાં નથી દેખાતો. આ બધી છે આપણે જે વિચારવાની જરૂર છે, કારણ કે રોડ રસ્તા બને છે ચૂંટણી ટાણે જ બને છે. એકવાર ચૂંટણી વહી જાય પછી 5 વર્ષ સુધી રોડ રસ્તા આપણા કોઈ બનાવવા તૈયાર નથી. તો આ બધા મુદ્દે આપણે જાગવું જોશે. આપણા વિસ્તારમાં સારી હોસ્પિટલ કેમ નથી છે? આપણે કોઈ આ બાજુના વિસ્તારમાં કલ્યાણ ચોકથી આ બાજુ કે ક્યાંય સારી હોસ્પિટલ મોટી? હકીકતમાં આ વિસ્તાર એવડો મોટો છે, આ વિસ્તારની પોતાની હોસ્પિટલ હોવી જોઈએ, પોતાની સારી સ્કૂલ હોવી જોઈએ. તો આ બધા મુદ્દે જે લડવા માટે છે અત્યારે આમ આદમી પાર્ટી આગળ આવી છે, બધા યુવાનો આગળ આવ્યા છે. આ ઓલા કોઈ બની બેઠેલા 30 વર્ષથી જે બને બેઠેલા છે ખાવધરા એ કોઈ નથી. આ બધા નવા યુવાનો છે, કોઈને રાજકારણના રની ખબર નથી. એટલે જે કાંઈ કરવાના છે તમે જે ચિંતાડશો કે અમારે અહીંયા સ્કૂલ જોઈ છે તો આ લોકો સ્કૂલ બનાવીને દેશે. એટલે હું તો કહું છું તમે આગળ હાલો, વિસ્તારની જનતા આગળ હાલે, અને વિસ્તારની જનતા પોતાના જે કાંઈ પ્રશ્નો હોય, લાઇટના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, જે કાંઈ પ્રશ્ન હોય તમે જે ચિંતાડશો એ આ લોકો કરશે. આ લોકો એવા આવ્યા છે, ઓલા તો તમારો ફોન ઉપાડવા તૈયાર નથી, તમે બધા જાણો છો. જે છે અત્યારે બની બેઠેલા એ તમારો ફોન ઉપાડવા રાજી નથી. આ તો ચૂંટણી આવે ત્યારે કંઈક કંઈક ઉપાડી દેતા હોય છે, બાકી છે ને કમિશન સિવાય કાંઈ મતલબ નથી. તો એ બધાથી જાગવો. આપણે આ રસ્તો આખો નવો ડેવલપ થયો છે, થોડુંક બિલ્ડરોએ પ્રેશર માર્યું હોય પછી રસ્તો બનાવ્યો હોય મને ખબર છે. બાકી આજથી 5 વર્ષ પહેલા સુધી રસ્તો કેવો હતો એ આપણે બધા જાણીએ છીએ. તો 10-15 વર્ષ લગી લોકો સત્તામાં રહ્યા ત્યારે રસ્તો નથી બન્યો. તો આપણે બધાએ જાગવાની જરૂર છે કે હવે જો સારો રસ્તા જોતા હોય, સારી સુવિધા જોતી હોય, નાના ભૂલકાઓ છે એમના માટે સારી સ્કૂલો જોતી હોય, હકીકતનો આપણે મધ્યમ વર્ગનો જે ખર્ચો કહેવાય ને એ આ લોકોની ફી, આપણે જે ભાડા કયો એ લાઇટ બિલ, આ જ બધો ખર્ચો છે. પણ અમારી સરકાર આવશે ને તો હું થાય નહીં તમને કહું. દિલ્હીમાં કેજરીવાલજીની સરકાર હતી, તમારા કોઈ હગાવાલા ત્યાં રહેતા હોય તો પૂછી લેવાનું, અથવા તો કોઈ ગયા હોય તો એમને ખબર છે 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપતા. 300 યુનિટથી વધારે લગભગ આમાંથી કોઈ લાઇટ બિલ નહીં આવતું હોય. એસી કેવું ન વાપરતા એટલે 300 યુનિટથી વધારે લાઇટ બિલ ન આવે. એક લાઇટ બિલનો ખર્ચો નીકળી જાય, તમારા બાળકોની સ્કૂલની ફી નીકળી જાય. તમે હોસ્પિટલ સારી હોય, તમે હોસ્પિટલમાં જાઓ તો 5-10 લાખનો ખર્ચો થઈ જાય તો એ ફ્રીમાં પતી જાય. આ લોકોને જેમ નહીં કે ખાલી કાર્ડ આપી દીધા, કે માં કાર્ડ આપી દીધું, અમૃતમ કાર્ડ આપી દીધું, પછી તમે ત્યાં જાઓ ડોક્ટર તો ડોક્ટર વળી પાછા પૈસા દે, ભાઈ એ કાર્ડમાં તમારે સારવાર કરાવી બીજા મને પૈસા દેવા દો. એ રીતે રહી ત્યાં જાઓ એટલે તમારે ફ્રી જ હોય. તમે કાર્ડ કઢાવ્યું હોય તો ભલે, ન કઢાવ્યું હોય તો ભલે, તમે ગમે ત્યાં રહેતા હોય, તમે દિલ્હીની હોસ્પિટલમાં જાઓ એટલે તમને ફ્રી મળતું. પણ અત્યારે આ લોકો, ભાજપની સરકાર હમણાં દિલ્હીમાં આવી છે, અત્યારે એ લોકો ભોગવે છે. હમણાં જ એક વિડીયો આવ્યો હતો, કેજરીવાલજીએ મસ્તીના રોડ રસ્તા કરી દીધા હતા, રોડ રસ્તા થઈ આવી છે. પછી છે એક ઓલી જે આપણે મહિલાઓ માટે છે દિલ્હીમાં અમારે ફ્રી મહિલાઓ માટે બસની સુવિધા કરી દીધી. અત્યારે હાલે છે કે એમાંથી બધાને જઈ ગાડી નાખવામાં આવે છે. આ બધી સુવિધા રદ કરવાની છે. ત્યાં જઈ ગાર્ડનોમાં ફ્રી એન્ટ્રી કેજરીવાલજીએ કરી હતી. અત્યારે ભાજપની સરકાર આવી છે, 10-10 ને 20-20 રૂપિયા નાખી દીધા છે. તમારે ગાર્ડનમાં જવું હોય ને સામાન્ય આટો ફેરો કરવો, રિલેક્સ થવા, તો 10-20 રૂપિયા આપવા પડે. આ લોકો છે આવું કરે છે. બીજું, બિહારમાં અત્યારે ચૂંટણી છે, ત્યાં 10,000 ને 20,000 ને રાણીઓ બાટે છે. મહિલાઓને જે 10,000 ખાતામાં આપે છે, યુવાનો છે એને દર મહિને 1-1 હજાર આપે છે. તો આપણી મહિલાઓ બહેનોનો શું ગુનો છે? ગુજરાત પાસેથી સૌથી વધુ ટેક્સ મળે છે, તો ગુજરાતની જનતાનો એ હક છે કે એમને મળવા જોઈએ. એની બદલે ન્યા બાટે છે આપણી પાસે પૈસા લઈ. એટલે આ બધી જાગવું જોશે. જામનગરની જનતાએ જો પોતાનો સાચો વિકાસ કરવો હોય તો આ વખતે જે પરિવર્તનનો મોકો છે, આ નવયુવાનો તમારી વચ્ચે આવ્યા છે. આ જે બની બેઠેલા કંપનીના માફિયાઓ, હું તો કહીશ, કંપની કે ને એટલું જ પાણી પીએ, બીજું કઈ કરવા નથી થતું. કંપની આટલું રોડ બનાવવાનો થાય તો બનાવશે, જનતા કેવા જશે તો રોડ નથી બનતા. ચૂંટણી આવે તો પોતાનું કમિશન ખાવા બનાવતા હોય એ અલગ વાત છે, બાકી કાંઈ કરતા નથી. એટલે જો તમારે જે 5 વર્ષ સુધી સતત તમારો વિકાસ જોતો હોય ને તો આ વખતે આમ આદમી પાર્ટીને એક મોકો આપો. આ લોકો આવ્યા છે, નવયુવાનો છે, તમામ ઈમાનદાર છે. ગોપાલભાઈ ઇટાલિયાને તમે બધા ઓળખતા હશો, અરવિંદ કેજરીવાલજીને ઓળખો છો. આ મહિલા યુવાનો છે તમારી વચ્ચે આવ્યા છે અને તમને એક અરજી કરવા આવ્યા છે કે જામનગરમાં છે આ વખતે જે આ બની બેઠેલા છે 1500 કરોડનું બજેટ ક્યાં જાય, ધારાસભ્યોનું જે બજેટ હોય ક્યાં જાય, દરેક કોર્પોરેટરનો છે એ 10-10 લાખ 20-20 લાખ મળે છે.
બધા ક્યાંય જાય છે એ કોઈને ખબર નથી પડતી. આજે જ એક મુદ્દો આવ્યો હતો કે હમણાં એક શંકર ટેકરીમાં રોડ બને છે, થાંભલા વચ્ચે છે તોય માથે રોડ બનાવવા માંડ્યા છે. એટલે વિચાર કરો કે વચ્ચેથી જે થાંભલા કાઢવાને આ લોકો નવરાય નથી. આની પેલા અમારે ત્યાં લાલપુર ચોકડી બાજુ એક આવ્યો હતો, આખો સીસી રોડ તૈયાર થઈ ગયો, વચમાં થાંભલા ઉભા હતા. એટલે વિચાર કરો, આખો સીસી રોડ થઈ જાય ત્યાં સુધી અધિકારીઓને ખબર નથી પડતી. એ અધિકારીઓના કાન મળી અને કામ કરાવતા અમને આવડે છે, બસ તમે અમને એક મોકો આપો. તમે અમને મોકો આપશો તો અધિકારી પાસેથી કેમ કામ લેવું ને એ આ લોકોને નથી આવડતું. આ લોકો માથે જે અધિકારી દાદા થઈને બેઠા છે એ કામ જો તમારે કરાવવું હોય છે, તમારા લાઇટના પ્રશ્નો હોય, તમારે અડધી રાતે જે કોઈ પણ પ્રશ્ન હોય ને તમારું કામ સોલ્વ કરવું હોય તો અમે છે એ આવ્યા છીએ. અત્યારે ભર ચોમાસે સીસી રોડ બનાવે છે, કારણ કે અત્યારે છે ને ચોમાસું હાલે કોઈ સીસી રોડ બનાવે છે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી આવે છે ને બધાને ફંડ જોતું હોય એટલે કમિશનથી જે સીસી રોડ બનાવવાનું ચાલુ કર્યા છે. નકર ચોમાસે ક્યાંય જોયું તમે રોડના કામ ચાલુ હોય? એકેય સરકારમાં કોઈ દી ન હોય, પણ આ લોકો અત્યારે બનાવે છે. હકીકતમાં ચોમાસે રોડ બને ને એ તૂટી જ જવાનો બધાને ખબર છે, તોય અત્યારે બનાવે છે, કારણ કે પેલા બનાવ્યા નથી. હવે ચૂંટણી આવે છે એટલે બધાને ખબર છે, મત લેવા જાય ત્યારે જનતા છે એ બતાવવાની છે કે આ રોડ તૂટેલો છે, આ કેમ તમે ન કર્યો. એટલે ખાસ ધ્યાન આપજો. આ વખતે ઈમાનદાર આમ આદમી પાર્ટી તમારી વચ્ચે આવી છે, ઝાડુનું નિશાન છે, 4 બટન ઈવીએમમાં આવી છે ઝાડુના, 4 બટન એક આયરે દબી અને આ વખતે થોડુંક પરિવર્તન લાવો એવી એક વિનંતી છે. આપણી વચ્ચે જામનગરના શહેર પ્રમુખ રાજભા પધાર્યા છે, એમનું ખૂબ ખૂબ સ્વાગત છે. એટલે તમામ મિત્રોને ફરીથી કહું છું, ઈમાનદાર આમ આદમી પાર્ટી તમારી વચ્ચે આવી છે તો આ વખતે એક મોકો આમ આદમી પાર્ટીને આપી અને એમને લડી અને તમારા હું તો કહું છું કામ છે ને પેલા આ વખતે પૂરા કરાવો ને એવી એક વિનંતી હતી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.